સમાચારો મહેસાણાથી જ ચૂંટણી પહેલા જ કડી પાલિકામાં ભાજપે જીત મેળવી છે। નગરપાલિકાની 36માંથી 28 બેઠકો પર ભાજપ બિનહરીફ થયું છે। ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપે ઐતિહાસિક સફળતા મેળવી। રાજ્યમાં 2/3 બહુમતી સાથે બિનહરીફ થનારી તે પ્રથમ પાલિકા બની છે। હવે માત્ર 2 વોર્ડની 8 બેઠકો પર જ ચૂંટણી યોજાશે। પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કાર્યકરોને અભિનંદન પાઠવ્યા છે। કડીના વિકાસ માટે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હોવાનું નીતિન પટેલનું કહેવું છે। એમણે અપક્ષમાં કે બીજા પક્ષમાં ફોર્મ ભર્યા હતા, એમણે ફોર્મ પાછા ખેંચ્યા છે। એટલે હવે ભાજપની કુલ 28 સીટો કડી નગરપાલિકામાં ભાઈઓ બહેનો અમારા કોર્પોરેટરો એ બિનહરીફ વિજેતા થયા છે। અને મને જણાવતા આનંદ થાય છે કે મારી જાણકારી પ્રમાણે આખા ગુજરાતની અંદર કડી નગરપાલિકા એ સર્વપ્રથમ નગરપાલિકા છે જે આખી 2/3 બહુમતી સાથે ભાજપના ઉમેદવારોનો વિજય થયો હોય। એટલે હું બધા કાર્યકરોને, ઉમેદવારોને અને સંગઠનના સર્વે હોદ્દેદારોને અભિનંદન આપું છું। બીજું મારે એ પણ જણાવવું છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેમાંથી કોઈ પણ ઉમેદવારે અમારી સામે હવે ઉમેદવારી રાખી નથી।